નાઇટ સ્કૂલના અંદર ભણતા હતા કે ખુદાએ બધું બનાવ્યું છે, ઝાડ પાન પશુ પંખી ખુદાએ બનાવ્યા છે. પછી આવતું કે આપણને પણ ખુદાએ બનાવ્યા છે. તો આખી બધી કુદરત ખુદાએ બનાવી છે. આકાલિશા મા બાપ ફરમાવ્યું કે જુઓ ખુદા કેટલું કામ કરે છે. અલી મુર્તઝા મૌલા મુર્તઝા અલી શહીદ ખુદા કેટલું કામ કરે છે કે આ વરસાદ મોકલવો, જીવન આપવું, મરણ આપવું, બેડો પાર કરવો, આ બધું કામ મૌલા મુર્તઝા અલી કરે છે. તો જયારે રસૂલીલા કોઈ ઇલમ મિજાલિસના અંદર બેઠા હોય કે કોઈની સાથે બેઠા હોય, ઘરે હોય કે કોઈ બી જગ્યાએ હોય, અને જયારે વરસાદ પડતો આસમાનમાંથી તો રસૂલીલા તરત ઉભા થઈ જતા અને બહુ જોરથી બોલતા કે શુક્ર લીલ્લા અલ્હમ્દુલિલ્લાહ, કે ખુદા તારા લાખ લાખ શુક્ર છે ત્યાં આસમાનમાંથી વરસાદ વરસાવ્યું. બરાબર. તો આ ખુદાની કુદરતનું આપણે માન કરીએ છીએ, રાઈટ, અને એમ કરીને ખુદાના શુક્ર કરીએ છીએ. એ રીતે આપણે ખુદા સાથે કનેક્ટેડ રહીએ છીએ કે અમે મોલા તારા લાખ લાખ શુક્ર ગુજાર છીએ. બીજી બાબત છે કે હઝરત બીબી આયશા, જે પહેલા ઇસ્લામના ખલીફા હઝરત અબુ બકરના ડોટર હતા, એમના દીકરી હતા, અને રસૂલિલ્લાહના બેગમ હતા, ધર્મપત્ની હતા, વાઇફ હતા. તો હઝરત બીબી આયશા જે એમને બહુ બુક્સ હતું મૌલા અલી સામે. મૌલા અલી માટે હઝરત બીબી આયશાને બહુ હસદ હતી. તો જે માલે ગનીમત કહેવાય છે, એટલે કે ઇસ્લામના અંદર જે યુદ્ધ થતું, જંગ થતું, તો ઇસ્લામના અને જે કાફરો છે એમના વચમાં જંગ થતું, તો સમજો કે ઇસ્લામની જીત થઈ અને સામેવાળા હારી ગયા, તો એમાંથી અમુક લોકો નાસી જતા, પોતાના જે સવારી સાથે નાસી જતા, ઘોડા ઊંટ કે ઉપર. પણ બીજા બધા જે પકડાઈ જતા, તો એના અંદર ઘોડા, ઊંટ અને ખચ્ચર અને હાથી અને જે લશ્કરના સૈનિકો, એમના લશ્કરના તલવાર અને બખ્તર અને જે બી બધું હોય, એ બધું જે ઇસ્લામ જે જીતતું એનું થઈ જતું. અને એ જે બી સામાન આવતો એને માલે ગનીમત કહેવાતું. અને એ યુદ્ધના અંદર જેને બી સાથ સહકાર આપ્યો છે, જે જંગ લડ્યા છે, એમને એ રીતે વેચી આપવામાં આવતું. તો એક વખતે ઇસ્લામનો જંગ જીત્યા અને બધો સામાન આવ્યો મદીના, તો રસૂલિલ્લાહે મૌલા મુર્તઝા અલીને કામ આપ્યું કે આ તમે માલે ગનીમત છે એ બધાના હક પ્રમાણે તમે વેચતો કરો. તો હઝરત બીબી આયશા ઘરમાંથી બહાર આવ્યા, એમણે જોયું કે માલે ગનીમતના અંદર એક બહુ સારું રેશમનું લાલ કપડું હતું. તો એમને ગમી ગયું. પણ એ મૌલા અલી સાથે તો એમને બહુ અસદ હતી. તો મૌલા અલીને તો કાંઈ કહી ના શકે. રસૂલિલ્લાહને હઝરત બીબી આયશાએ કીધું કે યા રસૂલિલ્લાહ, કે મને પેલું લાલ કપડું ગમે છે, તમે મને આપો ને. તો રસૂલિલ્લાહે કીધું કે તમે જોઈ રહ્યા છો ને કે માલે ગનીમતની વેચણી અલી કરી રહ્યા છે, તમારી એવી ઈચ્છા હોય તો તમે અલીને અરજ કરો. તો હઝરત અલી પાસે તો કેવી રીતે જાય? હઝરત બીબી આયશા ના જઈ શક્યા, એમને હસદ હતી એટલે. તો પછી નારાજ થઈને પગ પછાડીને જતા રહ્યા અને કાંઈ બોલ્યા એવું. તો રસૂલિલ્લાહે કીધું કે આ ઘરમાંથી ફિતના પેદા થશે. હઝરત બીબી આયશાનો જે હુજરો હતો, એમનો જે કમરો હતો, એ તરફ રસૂલિલ્લાહે ઈશારો કરીને આ ઘરમાંથી ફિતના પેદા થશે. તો શું થયું? એના પછી હઝરત રસૂલિલ્લાહે જોમો સ્વીકાર્યો, આ દુનિયામાંથી રહેલત કરી ગયા. અને ગદીર ખુમના અંદર, અને એના પછી લગભગ 5 લાખ લોકોએ રસૂલિલ્લાહના કહેવાથી મૌલા અલીને પોતાના મૌલા તરીકે કબૂલ કર્યા, બૈયત કરી. રસૂલિલ્લાહ દુનિયામાંથી રહેલત કરી ગયા. તો ઇમામત અને ખિલાફત બંને પર મૌલાનો હક હતો, પણ લોકો દુનિયાની લાલચ અને મતલબ ખાતર રસૂલિલ્લાહનું હતા ત્યાર સુધી એમનું માન્યા અને દુનિયા બાને ના રહ્યા, એટલે કે કોણ જોવા વાળું છે એમ કરીને બૈયત તોડી નાખી મૌલા મુર્તઝા અલી, અને ખિલાફત પોતાના હાથમાં લઈ લીધી, જેના પર મૌલાનો હક હતો. તો અબુ બકર, ઉમર, ઉસ્માન એ લોકો ખિલાફત પોતાના હાથમાં લઈ લીધી અને મૌલા એ ચીજોથી દૂર રહ્યા. બરાબર. મૌલાએ સમજાવ્યું કે આ બધો હક મારો છે અને ખિલાફત માટે મૌલાએ કાંઈ યુદ્ધ ના કર્યું. ઇમામત તો મૌલાની છે, હંમેશા કાયમ દાયમ રહે છે. પણ એના પછી હઝરત ઉસ્માને કુરાનમાં ફેરફાર કર્યું, ત્રીજા ખલીફા, અને એમના મોમનોએ એ લોકોને ના ગમ્યું, હઝરત ઉસ્માનનું ખૂન કરી નાખ્યું. તો હઝરત ઉસ્માનનું ખૂન કર્યું ને, તો આ મુઆવિયો છે એને સત્તા પર આવવું હતું ખલીફ, અને લોકો ઈચ્છતા હતા કે મૌલા મુર્તઝા અલી ખિલાફત સંભાળે, અને મૌલાએ ના પાડી કે મને ખિલાફતમાં કોઈ રસ નથી. પણ લોકો 7 દિવસ સુધી મૌલાના ઘરની બહાર બેઠા રહ્યા, ખાતા પીતા વગર, કે તમે ખિલાફત નહીં સંભાળો તો અમે
આમને આમ મરી જશું ખાધા પીધા વગર. તો આ લોકોએ મૌલાના ઘર બહાર બેસાડ્યા અને ખાતા પીતા નતા. પછી મૌલાએ કીધું કે ઇસ્લામનું લોહી નાકનું ના રેડાય, એ માટે હું ઇસ્લામનો ચોથો ખલીફા બનવા માટે રાજી છું. તો મૌલા મુર્તઝાની જયારે ચોથા ખલીફા આવ્યા તો મુઆવિયાને બહુ અસર થઈ, એને ખિલાફત જોઈતી હતી. તો મુઆવિયાએ હઝરત બીબી આયશા જે રસૂલુલ્લાહના ધર્મપત્ની હતા અને હઝરત અબૂબકર પહેલા ખલીફાના ડોટર હતા, એમના કાન બગડ્યા, એમની ઉશ્કેરણી કરી, એમને ખોટી ખોટી વાતો સમજાવી. અને મુઆવિયા જાણતો હતો કે હઝરત બીબી આયશાને બી મૌલા અલી ની હસદ છે. તો હઝરત બીબી આયશાને કાનમાં બગડ્યું કે આ ઉસ્માનના મર્ડરમાં છે ને ખૂનના અંદર અલીનો હાથ છે. પણ અસ્તગફિરુલ્લાહ, મૌલા અલીનો કોઈ હાથ હતો. ઉલટા હઝરત ઉસ્માનનું જયારે એમના ઘરને ઘેરી દેવામાં આવ્યા ત્યારે મૌલા મુર્તઝાની હઝરત ઇમામ હુસેન અને હઝરત હસન અલૈહિસ્સલામને મોકલ્યા કે તમે જાઓ જલ્દી, અને કદાચ ઉસ્માન પર હુમલો થશે તો તમે એનો બચાવ કરો. પણ હઝરત ઇમામ હુસેન હઝરત હસન અલૈહિસ્સલામ એમના ઘરે પહોંચે પહેલા જે મોમીનો હતા એ લોકોએ હઝરત ઉસ્માનને મારી નાખ્યા, ટીપી મારવામાં હતા. તો જયારે મુઆવિયાએ હઝરત બીબી આયશાનું આ રીતે કાન બંબરણી કરી તો એમને કીધું કે અલી આ બધું કર્યું છે અને આપણે અલી સામે જંગ કરી. તો હઝરત બીબી આયશા મૌલા અલી સામે મુઆવિયાના કહેવાથી જંગ કરવા તૈયાર થઈ. તો એ ઊંટડી પર સવાર થઈને જંગ કરવા ગયા હતા હઝરત બીબી આયશા અને એમના બીજા જે મુઆવિયાના માણસોને એમને બધા છે. તો ઊંટને જમલ કહેવાય છે અરબીના અંદર, એટલે જંગે જમલ કહેવાય છે. ઊંટડી પર સવાર થઈને જંગ કરવા ગયા હતા. હવે આ જે માન અને ઇજ્જતની બધી બાબતો છે, તો રસૂલુલ્લાહના ધર્મપત્ની હતા એટલે ઉમ્માની આખું જે મુસ્લિમ ઉમ્મા છે એના માતા કહેવાય છે હઝરત બીબી આયશા, બરાબર. તો મૌલા અલીએ જોયું કે હઝરત બીબી આયશા મુઆવિયાના કહેવાથી જંગ કરવા માટે આવ્યા છે. એમને બહુ સમજાવ્યા કે તમે આ રીતે ના કરો, તમને મુઆવિયાએ કાન બંબરણી કરી છે અને હઝરત ઉસ્માનના ખૂનના અંદર મારો કોઈ હાથ નથી અને મને કોઈ ખિલાફતનું લેવી બી નથી. પણ આ તો મુસલમાનોનું લોહી લાખનું ના રેડાય અને લોકો મને બહુ પેલું કરતા હતા એટલે મેં ખિલાફતમાં આવ્યો છું. તો તમે જંગ ના કરો, તમે સમજી જાઓ, પાછા જતા રહો. પણ હઝરત બીબી આયશા કોઈ રીતે માનવા તૈયાર નહોતા. હવે મૌલાએ જે મૌલા મહિલાઓનો બધોનો ઇજ્જત કરતા હતા તો એ રીતે, અને હઝરત બીબી આયશા રસૂલુલ્લાહના વિધવા હતા, એમની અદબ કરતા હતા, ઇજ્જત કરતા હતા, પણ એ માનતા નહોતા અને નહાસના રસ્તે હતા. તો મૌલાએ સમજાવ્યા તેમ છતાં એ લડવા માટે જ આતુર હતા. તો મૌલા અલીએ મારી પુસ્તકને કીધું કે તમે જે ઊંટ પર સવાર થઈને આવ્યા છે હઝરત બીબી આયશા, એ ઊંટના પગ પર તમે વાર કરો તલવારથી. તો માલિક પુસ્તરે મૌલાનો જે કમાન્ડર ઇન ચીફ હતા એમણે હઝરત બીબી આયશાના ઊંટના પગ પર વાર કર્યો તલવારથી, તો ઊંટ નીચે પડી ગયો. તો હઝરત બીબી આયશા બી નીચે આવી ગયા. પછી મૌલા અલીએ સમજાવ્યા તો એ નહોતા માનતા. તો મૌલા મુર્તઝાએ હઝરત ઇમામ હુસેન હઝરત હસન અલૈહિસ્સલામને મોકલ્યા અને કીધું કે તમારી નાની, એટલે કે હઝરત ઇમામ હુસેન હઝરત હસન અલૈહિસ્સલામના રસૂલુલ્લાહ નાના થાય અને હઝરત બીબી આયશા નાની કહેતા હતા, કે તમારા નાનીને સમજાવો અને એમને પ્યાર મોહબ્બતથી એમને અદબથી પાછા મદીના લઈ જાઓ. તો હઝરત બીબી આયશાને હઝરત ઇમામ હુસેન હઝરત હસન અલૈહિસ્સલામ મૌલા મુર્તઝાને કહેવાથી સમજાવવા ગયા, પણ હઝરત બીબી આયશા પડી ગયા ઊંટ પરથી તો બી કે મારે લડવું છે, જંગ કરવો છે, એ માનવા તૈયાર નતા, પાછા જવા તૈયાર નતા. હવે મૌલા માટે કોઈ ચીજ રહી નહીં સમજાવવા માટે. તો રસૂલુલ્લાહ જયારે હઝરત બીબી આયશા અને બીજા લોકો કજિયા કરતા હતા ત્યારે રસૂલુલ્લાહ એક વખત અબુલી મિત્ર સાહેબના વાહિદના અંદર બી આ ચીજ છે, જમાતખાનાના અંદર બોલાની છે કે, અને બીજા મુસ્લિમ ઇતિહાસના અંદર હદીસોના અંદર આ ચીજો છે. તો રસૂલુલ્લાહે હઝરત બીબી આયશાના જયારે રસૂલુલ્લાહ હયાત હતા ત્યારે રસૂલુલ્લાહે હઝરત બીબી આયશાને એમની હાજરીના અંદર, કોઈ મરદ જ પોતાની ઓરતને તલાક આપી શકે છે, બીજું કોઈ નથી આપી શકતો. પણ રસૂલુલ્લાહે એમ કીધું હતું કે હું મારા વતી અલીને હક આપું છું કે કોઈ પણ વખતે મારી બેગમોને તલાક આપી શકે છે. તો આ હયાતીના અંદરથી રસૂલુલ્લાહના ધર્મપત્ની હોવું એ બહુ મોટું મર્તબાની વાત હતી. અને ગુજરી ગયા બાદથી કોણ છે તો કે રસૂલુલ્લાહના વિધવા છે, એ મર્તબો હતો, રાઈટ. તો જયારે હઝરત ઇમામ હુસેન હઝરત હસન અલૈહિસ્સલામે મૌલા મુર્તઝાને મોકલ્યા કે તમારા નાનીને સમજાવીને અદબથી લઈ જાઓ, તો એ માનવા તૈયાર નતા, બહુ જીદ કરી ગયા હતા
ત્યારે મૌલા પાછા આવ્યા હઝરત ઇમામ હુસૈન હઝરત હસન અલૈહિસ્સલામ કે અમારા નાની ના પાડે છે, એટલે કે હઝરત બીબી આયશા મદીના જવાની ના પાડે છે, દંડ કરવાનું કે છે આ રીતે. તો મૌલા હત્યા પછી મૌલાએ કીધું કે એમને કહો કે મારા અબ્બાજાન એટલે મૌલા મુર્તઝાની એમ કે છે કે રસૂલુલ્લાહે મને જે તલાકનો હક આપ્યો તો એનો હું ઉપયોગ કરું. તો હઝરત ઇમામ હુસૈન હઝરત હસન અલૈહિસ્સલામ હઝરત બીબી આયશા પાસે આ સમાચાર લઈને ગયા કે અમારા અબ્બા મૌલા મુર્તઝાની એમ કે છે કે રસૂલુલ્લાહે પોતાની બેગમોને તલાક આપવાનો હક અમારા પિતાજીને આપ્યો તો મૌલા મુર્તઝાનીને, તો અમારા પિતાજી છે કે હું એનો ઉપયોગ કરું. તો ચૂપ થઈ ગયા હઝરત બીબી આયશા, ચૂપચાપ પછી મદીના જતા રહ્યા. તો મૌલા મુર્તઝાનીએ દુનિયાભરની હઝરત બીબી આયશાને આ લોકોએ આટલી હસદ કરી, તેમ છતાં પણ મૌલાએ છેલ્લે હર પળ ને હર શાયદ એવરી ટાઈમ એમની અદબ કરી, એમની ઇજ્જત ને એમનું માનનો ખ્યાલ રાખ્યો. તો આ જે દાખલાઓ હતા તો જે આપણા બે વ્યક્તિ જે આપણો વિષય હતો એના સંદર્ભમાં, હવે જે આપણો આ જે સવાલ છે એનો આપણે સંદર્ભમાં વાત કરીએ. તો જુઓ, આપણે ઇલ્મ મિજાજની શરૂઆતના અંદર આપણે અને ઓલવેઝ આપણે બોલીએ છીએ અલી અલ્લાહના ફરમાન મુબારક અને અલી અલ્લાહના ગિનાની કડીઓ આપણે બોલીએ છીએ, રાઈટ. તો આ દરેક ચીજોથી સાબિત છે કે અલી એ જ અલ્લાહ છે, ગિનાન ને ફરમાન થી દરેક રીતે, બરાબર. અને કુરાનના અંદર છે કે અમે તમારા તરફ જાહેર નૂર મોકલ્યું છે, બરાબર છે. તો જાહેર નૂર ક્યાં છે કે જેને આપણે જોઈ શકીએ છીએ, જેને આપણે સાંભળી શકીએ છીએ, જેને આપણે મળી શકીએ છીએ, બરાબર. તો આ કરીમ હાજરીમાં એ ખુદા પોતે જ છે અને એ પોતે જાહેર આપણા જેવું રૂપ લઈને આવ્યો છે આપણને સમજાવવા માટે. તો આપણે અલી એ જ અલ્લાહ છે અને સદરી સાહેબે તો કમાલ કરી કે ભાઈ અલ્લાહ સુહી ઇમામ, અલ્લાહ પોતે જ ઇમામ છે, બરાબર. આલ અલી ઇસ્લામ શાહ રાજા, તો અલીની આલમાંથી ઇસ્લામ શાહ રાજા એ સદરુદ્દીન સાહેબના સમયે હાજર જુમાના ધણીનું નામ શ્રી ઇસ્લામ શાહ હતું. એ અલીની આલમાંથી છે અને અલ્લાહ સોહી ઇમામ, અલ્લાહ પોતે જ ઇમામ છે. અને કેટલી ગિનાની કડીઓના અંદર માનખા રૂપે હરી આવ્યા, અલી આવ્યા, ધર્યો માનખા વેશ, આપણા જેવો માનખા વેશ, આપણા જેવું જિસ્મ ધારણ કર્યું. કે કેમ કે ભગતોના કામ કરવા માટે, પોતાના મુરીદોના કામ કરવા માટે, બરાબર. તો આ આપણું ઇમામ છે, ઈમાન છે કે અલી એ જ અલ્લાહ છે, બરાબર. ગિનાનો ફરમાનોથી, કુરાનથી દરેક જગ્યાએ છે. હદીસોના અંદર બી, હદીસ એ છે કે રસૂલુલ્લાહના અંદર જે બનાવો બન્યા હોય અને કુરાન સિવાય રસૂલુલ્લાહે કુરાનની સમજણ આપવા માટે અથવા એ સિવાયની બીજી કોઈ બાબતો કીધી હોય સમજાવવા માટે, એને આપણે હદીસ કહીએ છીએ. તો હદીસના અંદર બી છે અને આકાલિશા મા બાપના ફરમાનના અંદર બી છે કે હવે એક વખતે હઝરત બીબી ફાતિમા ખાતુનને જન્નતે રસૂલુલ્લાહને અરજ કરી કે મને ખુદા બતાવો. તો રસૂલુલ્લાહે કહ્યું અત્યારે ખુદાનો હાથ હઝરત ઇમામ હુસૈન પર છે. તો મૌલા મુર્તઝાલીનો હાથ મુબારક હઝરત ઇમામ હુસૈનના માથા મુબારક પર હતો. પછી એક વખતે હઝરત બીબી આયશાએ કીધું કે મને ખુદા બતાવો. તો રસૂલુલ્લાહે જો ખુદાના ચહેરા વાળો આવી રહ્યો છે, તો મૌલા મુર્તઝાલી આવી રહ્યા હતા. એક વખતે હઝરત અબુ બકર જે ઇસ્લામના પહેલા ખલીફા હતા અને હઝરત બીબી આયશાના ફાધર હતા, એક વખતે રસૂલુલ્લાહ દુનિયામાંથી રહેલત કરી ગયા અને કોઈ જગ્યાએ મૌલા અલી દૂર ઉભા હતા અને અબુ બકર વારા પરથી મૌલા અલી સામે જોઈ રહ્યા હતા. તો હઝરત બીબી આયશાને સારું ના લાગ્યું, તો એમને કીધું કે અબ્બા તમે શું વારંવાર અલી સામે જુઓ છો? તો ધીરે ધીરે કાનમાં કીધું કે તને ખબર નથી, રસૂલુલ્લાહે એક વખત કીધું હતું કે અલીના ચહેરા સામે જોવું એ પણ ઇબાદત છે, અલીના ચહેરા સામે જોવું એ પણ ઇબાદત છે. તો ઇબાદત તો ખુદાની થાય છે. તો અલી મુર્તઝાલી સહી અલ્લાહ સહી ખુદાબિન આલમીન છે. આ આપણું ઈમાન છે. જાહેરના અંદર 3 ટાઈમની દુઆ બરાબર વખતથી પડતા નહીં હશો, જે દિનનો શરૂઆતનો પાયો છે. જમાત ખાને જઈને કોઈ ખાસ કારણસર ના જઈ શકો અને 10 જાહેરની એ નહીં હશે ને, એનું અલી અલ્લાહનું ઈમાન કદી દિલના અંદર પેદા નહીં થાય. હશે તો બી એ રોશન નહીં થાય. બાતુન તો અલગ જ બાબત છે. તો બાતુન તો પછી એનું રૂપ છે, ઇસ્મે આઝમ છે, ફરમાન મુબારક છે, અને એને સંપૂર્ણ આધીન થઈએ તો પછી તે અલગ નિરંજન અનામી છે,
એ રૂપના દર્શન થાય અને એ ચીજો સમજમાં આવે. તો જેને બી જાહેરના અંદર કરીમ હાજરીમાં સહી ખુદાબીન આલમીન છે એ ઈમાન નથી, એ ચોક્કસ એમના દુઆ અને દર્શનના અંદર ખામી છે. તો આ ચીજો આપણે બરાબર સમજી લઈએ તો સવાલો પેદા થાય છે. બરાબર પૂછો સવાલો, કોઈ ચીજ છુપાવો નહીં, તો આપણને ખબર પડે છે મૌલા માટે મોહબ્બત છે, પણ શું મૌલાના રૂપ છે જે ખુદા છે, નિરંજન નિરાકાર અલગ અનામી છે, અને એ પીર પેગમ્બર બી છે, એ શાહ પીર બી એક જ છે, પણ એને રૂપ લીધા છે. બરાબર. તો આ દરેક ચીજોથી સાબિત છે કે કરીમ હાજરીમાં એ સહી ખુદાબીન આલમીન છે. ઘણા લોકો કહે છે કે કરીમ હાજરીમાં તો ક્યાં એવું બોલે છે. ચલો હસન અલી શાહ મા બાપ ને આગા અલી શાહ મા બાપ તો ચોખ્ખું કહેતા હતા કે અમે સહી ખુદાબીન આલમીન છીએ. હજરત ઇમામ આકા સુલતાન સાહેબે ઘણી જગ્યાએ કીધું છે અને કીધું અમારા દાદા હજરત મૌલા મુર્તઝા અલી ને મોહમ્મદ હુસૈની અલ્લાહ કહેતો. બરાબર. અને હસ્તગર આ કેવું ખોટું હોત તો પછી મૌલાએ કેમ કીધું કે આ મોમન અને એની ઓલાદને કયામતમાં પૂછાણું નથી, એટલે કે આ ઈમાન સાચું હતું. બરાબર. કરીમ હાજરીમાં સૌથી વધારે કહે છે કે અલી એ જ અલ્લાહ છે. કેવી રીતે કે કરીમ હાજરીમાં તો જમાતમાં પ્રધાનીને મૌલા સૌથી પહેલી વાત એ જ કરે બિલો સ્પિરિચ્યુઅલ ચિલ્ડ્રન, મારા વહાલા રૂહાની બચ્ચાઓ. તો ખુદાના જે 100 નામો છે, 99, અને આદિમો કહે છે કે એના કરતા બી વધારે નામ છે. એના અંદર એક નામ છે બારી, અલ બારી, એટલે કે રૂહોનો પેદા કરનાર. તો રૂહોનો પેદા કરનાર રૂહોનો બાપ હોય ને. તમારા જીતમ તમારા દુનિયાના મા બાપની પેદા ક્યાં છે મૌલાએ ફરમાવ્યું. તો રૂહોનો બાપ એ છે, એ આપણને કહે છે કે મારા વહાલા રૂહાની બચ્ચાઓ. તો એ આપણા રૂહોનો બાપ છે, એટલે કે એ જ ખુદા છે. કરીમ હાજરીમાં બી છે પરવાન મુબારકના અંદર, પણ આપણે એવી જોવાની એવું જ્ઞાન નથી, એવી દ્રષ્ટિ નથી. બરાબર. તો આ દરેક ચીજોથી સાબિત છે. હવે એક ભાઈ સાથે મારી વાતચીત છે, તો મૌલાની મોહબ્બત તો કરે છે, મૌલાના વખાણ બી કરે છે બધું, પણ જે ઈમાનનાથી દરજ્જા છે. બરાબર. જે મૌલાએ ફરમાવ્યું કે હવે જે જેવું ઈમાન લાવશે એને તેવો ફાયદો થશે. તો મૌલાએ ફરમાવ્યું સોનું હશે તો તેની કિંમત થશે, ચાંદીની હશે તેની કિંમત થશે, લોખંડની કિંમત કેવી થશે, પથરાની શું કિંમત પડશે. તમે સાચ અને જૂઠને ઓળખો અને અમને ઓળખવા વાળા ઝવેરાત છે. તો એનો મતલબ એમ થયો કે સોનું, ચાંદી, લોખંડ વાત કરી તો ઈમાનનાથી દરજ્જા છે. બરાબર. તો આપણે મૌલાને શું માનીએ છીએ. બરાબર. તો હજરત ઇમામ આકા સુલતાન સમયે એ ભાઈ હતા, દીદાર કરી રહ્યા હતા, અને એક ભાઈ લંડનમાં ભણતો હતો. તો એ બધું વેસ્ટર્ન કલ્ચરમાં રહેતો હતો, એના ઈમાનના અંદર ખલલ હતી. તો એક ભાઈ કહેતો હતો કે હું તો મૌલાને સહી ખુદાબીન આલમીન જ માનું છું. પેલો કે હું નથી માનતો. બરાબર. પછી મૌલા એ મહેમાનીમાં પધાર્યા અને આપણે સાંભળી લીધા વાતો. તો એ કે મારો ભાઈ તમને સહી ખુદાબીન આલમીન માને છે. તો મૌલાએ બહુ દુઆશીત આપી. બોલા કે તુમ ક્યાં માનતે હો. તો એ હા કરવા લાગ્યો. રાઈટ. તો અસ્તગર કોઈ ખાલી મૌલાને ધર્મગુરુ માને છે, રિલીજીયસ લીડર માને છે. આપણા ઇસ્માઇલીની વાત છે. કોઈ પીર माने છે, કોઈ इमाम माने છે. तो मौला फरमाए कि हमको जो पीर मानता है उसके लिए हम पीर है, हमको जो इमाम मानता है उसके लिए हम इमाम है, वल्लाह हमको जो खुदा मानता है उसके लिए हम खुदा है. राइट. तो कब्जानी मिशनरी बात-बातમાં જી ખુદાબીન કરતા હતા. તો બીજા એક ભાઈના ઈમાનમાં ખલલ હતી કે મૌલા તો બાત-બાતમાં જી ખુદાબીન કહે છે, કાલે મહેમાનો આવશે તો મૌલા કે क्यों नहीं बोलेगा. फिर सदर ने घूट के पिलाया, क्यों नहीं बोलेगा. બરાબર. તો આ બધી ચીજોથી સાબિત છે. પણ જેને નથી જ માનવું એ તો પછી નહીં જ માને ને. જયારે મૌલા મુર્તઝાની ઇસ્લામના ચોથા ખલીફા હતા, પછી મૌલાએ મદીનાથી પોતાનું જે હેડક્વાર્ટર હતું એ કુફા તરફ લઈ ગયા, જે શાહે નજફ અને કુફા અને કરબલા બધું જે નજીક એ તરફ લઈ ગયા. બરાબર. તો જયારે મૌલા એ રસ્તામાં જઈ રહ્યા હતા તો મૌલાના લશ્કરના અંદર મુશેરી હતો એમ કહેવાય છે, અથવા વચમાં એક અલી અલ્લાહ માનનારું એક કોમ આવી. એ ગામના અંદર બધા અલી અલ્લાહ માનતા હતા. એમાંથી એક માણસ એટલે મુશેરીને બોલાવ્યો કે ભાઈ આ યુફ્રેટીસ, અત્યારે જે યુફ્રેટીસ નદી છે એ પહેલા ફુરાત નદી કહેવાતી હતી, કે હવે આ રસ્તામાં નદી આવી તો મુશેરીની જઈને તપાસ કર કે ક્યાં પાણી ઓછું છે, ક્યાં વધારે છે. તો આપણે જ્યાં પાણી ઓછું હોય ત્યાંથી આપણે લશ્કર પસાર કરીએ અને આ નદી ક્રોસ કરીએ. તો એ બધી માછલીના નામો બોલે છે, કરકરા બિન મરમરા બિન જરજરા, 70 પેઢીઓના નામ બોલે છે. ત્યારે એક માછલી ઉભી રહે છે. પછી કે શું છે બોલ. તો કે અલી પૂછે છે કે
ક્યાં પાણી ઓછું છે વધારે છે, તો પેલી માછલી હશે છે એને મોલા જવાન આપે છે તો કે જે પાણીના અંદર રહેતી માછલીઓની 70 પેઢીઓના નામ જાણે છે, એને શું નથી ખબર કે પાણી ક્યાં ઓછું છે ક્યાં વધારે છે? ત્યારે મુશેરીના દિલના અંદર અજવાળું થયું આગાનીતા મા બાપ પર, અને મોલા પાસે આવીને કીધું કે અલી તમે સહી ખુદાવીન આલમીન છો, તમે અલ્લાહ છો. તો જાહેરમાંથી બની અને મૌલા ઇસ્લામના ચોથા ખલીફા હતા. તો જે શરીયતો હતા જે લોકો મૌલાની સાથે કીધું કે અલી આ તો કાફર થઈ ગયો છે, તમને અલ્લાહ કે છે. તો કે અથવા એવું છે? મૌલા અલી કે તો શું કરું? તો બધું કે આને કાપી નાખો. તો મૌલાએ પોતાની જીવ સ્વીકારતી અને ગરદન ઉડાવી દીધી. તો સલમાન ફારસે અરજ કરી કે મૌલા આ તો સાચો મોમન છે, તમારા પર ઈમાન આવે છે. મૌલાએ તો અચ્છા શું કરું? કે મૌલાને જૂતો કરો મહેરબાની કરી. મૌલાને જૂતો કર્યો. તો મૌલાએ કીધું તું હજુ અલી અલ્લાહ કે છે કે હા, જે મારીને જીવતો કરે તેને ખુદા કેવો, મારા જે થોડો ઘણો સખત હોય નીકળી ગયો છે, તમે સહી ખુદાવીના આલમીન છો. આ તો બધા બનાવો બનેલા છે, અને ઘણા તો સુન્ની આલિમો પણ આ બધી ચીજોને કબૂલ કરે છે. બરાબર? તો આ બધી ચીજો સાબિત છે. પણ શું છે કે અંજલે કો ચંદર યારા નજર ના આવે, એ પેલા આંધળાને ચાંદ ઉગ્યો હોય તો એને થોડા નજર આવવાનું છે, રાઈટ? તો આપણી આંખોના અંદર ખરાબી છે કે આપણે એટલું જ્ઞાન એટલું ઇલમ હાંસલ નથી કર્યું. તો જો જ્ઞાન છે ને એ કેવી રીતે હાંસલ થાય છે? એક તો ખુદા, તો પીર પૈગંબર ખુદા એ બધું એક જ છે, ઇમામ. પણ આપણને સમજાવવા માટે ખુદાએ જે પોતાના પૈગંબરો પર વહી ઉતારી, રસૂલિલ્લાહ પર બી એક કિતાબ કુરાન પાક ઉતારી, વહી ઉતારી, તો એ ખુદાએ એ ઇલમ આપ્યું. બીજું ખુદા આપણા ઘટના અંદર જ બેઠો છે. આપણું દિલ અને પાક સાફ થાય છે તો આપણને એની વાણીનો, એને સાંભળવાનો, એના દીદારનો અહેસાસ થાય છે. બીજું પીર પૈગંબરોએ ઇમામોના ફરમાન મુબારકના અંદર, પીરોના ગિનાનોના અંદર, અને ખુદાએ જે પોતાના પૈગંબરો દ્વારા ઇલમ આપ્યું એના દ્વારા જ્ઞાન મળે છે. હવે જ્ઞાન તો ઇલમ આપણી પાસે આવે છે, પણ એ આપણને કોના દ્વારા મળ્યું? તો કે એનું ઇલમ છે. ઇમામ મૌલા મુર્તઝાલી ઇલ્મના દરિયા છે, મૌલાનું ઇલમ છે. એ મૌલા બધું જાણે છે. પૈગંબરો પર ખુદાએ નવાજીશ કરી ઇલમની, પીરો પર ઇમામે નવાજીશ કરી, એ એમનું ઇલમ છે, રાઈટ? પણ આપણને એમના પર ઈમાન છે? આપણને ખુદા પર ઈમાન છે, ઇમામ પર ઈમાન છે, પીર પૈગંબરો પર ઈમાન છે? કારણ કે એ ઇલમ આપણે નથી અનુભવ્યું, આપણા દિલમાંથી પેદા નથી થયું. તો આપણે કેમ એ ચીજ માનીએ છીએ અને કેટલી હદે માનીએ છીએ? તો આપણને જેટલું ઈમામ છે કે ઇમામ સહી ખુદાવીન આલમીન છે, તો ભલે આપણે એના પર અમલ કરીએ કે ના કરીએ, કે અનુભવીએ કે ના અનુભવીએ, મૌલાએ કીધું એટલે 90 વાત સાચી જ છે. આ ઈમાન છે. હવે આપણને ખુદા પર, ઇમામો પર, પૈગંબર, પીરો પર કેટલું ઈમાન છે? એક આ ઇલમ છે. તો આપણે એ ચીજો નથી અનુભવી, એ ચીજ આપણી નથી, તો પણ આપણે કબૂલ કરીએ છીએ. હવે કેટલી હદે કબૂલ કરીએ છીએ એ ઈમાનની વાત છે. સોનું, ચાંદી કે લોખંડ, આપણા ઈમાનનો દરજ્જો શું છે એ પ્રમાણે આપણે કબૂલ કરીએ. બીજો ઇલમ હાંસલ કરવાનું શું છે કે આપણે પોતે એનો અનુભવ કર્યો હોય અને એ આપણા હૃદયમાંથી પેદા થયું હોય. દાખલા તરીકે હું ઘણી વખત દાખલો આપું છું કે આગ, તો આગ, તમે કદી કોઈ આગ ના જોઈ હોય અને હું જોયું હોય, તો હું આગનું વર્ણન કરું તો તમે મને પૂછો કે કરીમભાઈ આગ શું છે? તો હું કહું કોઈ બહુ ગરમ ચીજ છે. તો તમે જેટલી ગરમ ચીજોનો અહેસાસ કર્યો હોય, અગરબત્તી, મોમબત્તી કે સુરતની ગરમી કે માઇક્રોવેવની, જે બી ગરમીનો તમે અહેસાસ કર્યો એ તમે મારા આગળ જિકર કરશો, તો હું એ બધી ચીજોને ના પાડીશ કે ના એ ગરમ છે, પણ આગ જેટલી ગરમ નથી હું જે કહી રહ્યો છું. તો આપણને એટલો ખ્યાલ આવે છે કે ભાઈ સામેવાળો માણસ કોઈ બહુ જ ગરમ ચીજની વાત કરી રહ્યો છે જે આપણે નથી અનુભવી, આપણે નથી જોઈ. પછી એ માણસ આપણને બતાવે છે, ચલો કે હું તમને આગ બતાવું. તો આગ સળગતી હોય તો બતાવે કે આ આગ છે. એ આપણે જેટલા એની નજીક જઈએ છીએ એટલો એનો ગરમીનો અહેસાસ થાય છે, અને જયારે આપણે પોતાનો હાથ એ આગમાં નાખી દઈએ છીએ અને જે અનુભવ થાય છે ને એ કદી પણ વિસરી ના શકાય એવો અનુભવ થાય છે, જે આપણો હાથ બાળી નાખે. આ આપણે પોતે અનુભવ કર્યો, રાઈટ? તો જ્ઞાન મેળવવાની આ રીતો છે, રાઈટ? કે અલી નબી એક જ ખુદા છે, તો અલ્લાહ, ઇમામ, પીર પૈગંબર, એ એમના દ્વારા આપણને જ્ઞાન મળે છે. અને ખુદાના જે દાઈઓ છે, મિશનરીઓ છે, મૌલાના આશકો છે, એની તરફથી આપણને જ્ઞાન મળે છે, રાઈટ? અને એક છે કે આપણા હૃદયના અંદર પેદા થાય છે. રહેણી જાય તેની જાગતા, રહેણી એટલે અંધકાર દૂર થઈ ગયો અને રચના જ્ઞાનની થાય, તો એ આપણા હૃદયના અંદર એ રચના થાય છે.
એ જ્ઞાન પ્રગટ થાય છે. જે ખુદાનો નૂરનો દીવો તમારી અંદર જ છે, તો દિલ સાફ થાય છે તો એ રોશની જોવામાં આવે છે. અમારા ફરમાન મક્સી છે તે તમારા માટે રોશની છે. હવે શું છે કે હવે આ ઈમાન તો એના પાયો શું છે? તો કે દુઆ અને દફન છે, એક અમાલ છે. બરાબર? તો એ ઈમાન આ ચીજોના અંદર આપણે પાબંદ હોઈએ, ફરમાબરદારીના અંદર, અમાલના અંદર આપણું દિલ પાક અને સાફ હોય તો આપણું આ અલી અલ્લાહનું ઈમાન આપણા દિલના અંદર એનું બીજ રોપાય અને રોશન થાય. એવી રીતે મુસલમાન રોશન થઈ ગયું એકદમ કે એને કાપી નાખો 70 વખત તો બી એક જ ચીજ બોલતો કે અલી એ જ અલ્લાહ છે. બીજા ગમે તે કહેતા હોય શરીયતીઓને બધા, પણ એ કે ના, અલી એ જ અલ્લાહ. તો હવે આ જે રમત છે ખુદાની, જયારે કાંઈ નહીં હતું ત્યારે મૌલા મુર્તઝાની નામનું રૂપ ધારણ કર્યું હતું. તો કાંઈ નહીં હતું અને મૌલા મુર્તઝાની નામનું રૂપ ધારણ કર્યું, એટલે કે મૌલા મુર્તઝાની તો હતા જ. એ તો હંમેશા કાયમ દાયમ તું મોરો સ્વામી, એ પહેલા હતા, અત્યારે બીજે હંમેશા કાયમ રહેશે. તો પછી કુરાને પાકમાં ખુદાએ ફરમાવ્યું કે ખુદા પોતે છૂપો ખજાનો હતો અને એને જાહેર થવાની ઈચ્છા થઈ. તો પોતે એક જ હતો, તો જાહેર થવાની ઈચ્છા થઈ કે લોકો મને ઓળખે, મારી ઇબાદત કરે, મારામાં એક થઈ જાય. તો એને આ રમત રમવી હતી. તો પીર હસન કબીર સાહેબે કીધું કે ધંધુકાર માએ સામીએ રમત કરી, કે આ તમે જ બધી રમત કરી છે, તેના શું કરું વખાણ? પેલા નુસરત ફતેહ અલી કહે છે કે તું એ તો ગોરખ ધંધા, કે આ બધી યુ આર ધ પઝલ મેકર, આ બધા જે બધી પઝલો પેદા કરી છે એ તે પોતે જ પેદા કરી છે. બરાબર? તો એને રમત કરવી હતી, એને એકલાને નતું રમવું, તો એને પછી આ રચનાઓ કરી. પીર, પૈગંબર, ઇમામ, પોતે જ ઇમામ થઈને આવ્યો અને આ સૃષ્ટિની અને આ જીવોની રચનાઓ કરી, 84 લાખ જીવોની રચનાઓ કરી. બરાબર? અને ઇન્સાનને અશરફુલ મખલુકાત બનાવ્યો, સર્વશ્રેષ્ઠ અક્કલ આપી, જેથી આપણે ખુદાને ઓળખી શકીએ. ઇલ્મ છે તો રબ પહેચાના ઇલ્મથી, અને એની ઇબાદત કરીને ખુદાના નૂરમાં એક થઈ ગઈ. હવે આ રમતના અંદર શું થાય છે કે આપણે એટલું ઇલમ હાંસલ કર્યું નથી, અથવા આપણે એ ચીજોનો અનુભવ કર્યો નથી, એટલે આપણને સવાલ પેદા થાય. સવાલ પેદા થતા હોય તો એને છુપાવવા ના જોઈએ, પોતે એ ચીજોનો અભ્યાસ કરવો જોઈએ અને એનો ઉકેલ લાવવો જોઈએ. ના હોય તો પછી ડિસ્કશન કરવું જોઈએ. બરાબર? તો એક ભાઈ સવાલ કરે છે કે અસ્તગફિરુલ્લાહ, એમ કે છે કે ઇમામ ભૂલ કરે છે, એમ કે છે. ગુના, ઇમામ ભૂલ નથી કરતો. અગર તમે અલીને, દરેક ઇમામ મૌલા મુર્તઝાલી છે, એને અલ્લાહ કહો છો, તો શું તમે એમ કહેવા માંગો છો કે અલ્લાહ ભૂલ કરે છે? અલ્લાહ ભૂલ કરે? તો નાસર કીધું, ખુસુરે કીધું કે તમારો ઈમાન ને વાણી ને વર્તન એ બધું દાનાઈ ને હિકમત થી ભરેલું છે. તમારી પાસે જોવાની આંખો હોવી જોઈએ. તો મૌલા જે બી કરે છે ને એ સત્ય છે, એ હક છે. અસ્તગફિરુલ્લાહ, મૌલા ભૂલ નથી કરતો. તો હક છે ને, હક, મેં ઘણી વખત કીધું છે કે હકના પાછળ અસ્તગફિરુલ્લાહ અલી નથી. મૌલા અલી ઇમામને હકને ફોલો નથી કરતા, હક પાછળ છે. ઇમામને હક ફોલો કરે છે, કારણ કે ઇમામ જે કરે છે, વર્તે છે, એ જ હક છે. દાખલા તરીકે આકાલિકા મા બાપ ફરમાવ્યું કે અમે તમને કહેશું કે ફલાણાને મારો, તો તમે નહીં મારો, તમને રહેમ થશે. મૌલાએ ફરમાવ્યું કે મારો, તો એ હક થઈ. તો મૌલા કઈ એમ નહીં ફરમાવે, પણ આ ચીજ મૌલાએ સમજાવવા માટે આપણને કીધી. બરાબર? કે અમે તમને કહીએ ફલાણાને મારો, તો તમે નહીં મારો, તમે એમ કહેશો કે વગર વાગને શા માટે મારવો, તમને રહેમ થશે. પણ મૌલાએ કીધું, હવે દુનિયાની આંખોથી જુઓ તો આપણે થોડાક એમ મૌલાએ કીધું તો કોઈને બી મારવાનું આપણે એમ વિચારશું, રાઈટ? નોર્મલી માણસો એમ વિચારે છે દુનિયાવી રીતે. પણ મૌલાએ કીધું મારો, તો એ વાત હક થઈ ગઈ. પણ જે જાહેર લોકો છે, નાદાન છે, જેને ઇમામની શનાખત નથી કે હજી એ જ અલ્લાહ છે, એ શું વિચારે કે વગર વાગને શા માટે મારવો, એ રીતે વિચારે છે. બરાબર? આકાલિકા મા બાપ શિકારનો શોખીન હતા, આખા હિન્દુસ્તાનમાં ફરતા હતા શિકાર માટે. પછી ભાવનગર બાજુ, મહુવા બાજુ ગયા અને મૌલાએ હરણોનો શિકાર કર્યો. તો એ ગામના અંદર ઇસ્માઇલી જમાત બહુ ઓછી હતી. તે જે ગામના જે બધા હિન્દુ લોકો હતા એ લોકોએ મિટિંગ બોલાવી અને ફતવો બહાર પાડ્યો. તો એમાં ઇસ્માઇલીના ઇમામ બી ડગી ગયા. એ લોકોએ બી સાઇન કરી કે તમારા ઇમામ કેવા છે કે આ નિર્દોષ પશુઓના જાન લે છે. તો લોકો સાઇન કર્યો. અને પછી મૌલા સામે આ વાત કહી ઇસ્માઇલી, તો મૌલાએ કીધું तुमको क्या पता है मैं क्या करता हूँ, मैं तो ये जानवरों को नजात देता हूँ, ये तो नजात આપે છે. તો એની રમતો એ આપણે નથી કરી શકતા. જયારે એની મહેરબાની થાય છે
અને આપણું દિલ પાક અને સાફ થાય છે ત્યારે એને ઓળખી શકીએ છીએ, રમતોની ખબર પડે. તો આપણે જે દુનિયાના લોકો અને આપણે ઇસ્માઇલ યોગી અસ્તગફરુલ્લાહ એમ કે છે ને કે ઇમામ ભૂલ કરે છે, એ ભૂલ નથી હોતી, એ એની રમત છે. શું રમત છે? તો પીરોએ કીધું કે જેમ જેમ કલિકાર વાંચશે, કે જેમ જેમ કલયુગ વધશે, જેમ દુનિયાના અંદર ગુના નાપાકીના કામ બધા વધશે, તેમ તેમ મારો સ્વામી રાજો ચરિત્ર કરશે અપાર. એ ચરિત્ર કરે છે કારણ કે એ પોતાની શનાખત ખાલી એના મોહનોને જ આપવા માંગે છે, બધાને નથી આપવા માંગતો. તો એ પોતાની ઓળખ છુપાવવા માટે ચરિત્ર કરે છે, એ રમત કરે છે. અને ચરિત્રને નાદાન અને બેઈમાન અને જાહેર લોકો એમ કે છે કે ઇમામ અસ્તગફરુલ્લાહ ભૂલ કરે છે. એ ભૂલ નથી કરતો, એ ચરિત્ર કરે છે કારણ કે એ પોતાની ઓળખાણ બધાને આપવા નથી માંગતો, એ પોતાના મોમનોને એ ઓળખાણ આપવા માંગે છે, એ ચરિત્ર કરે છે. તો સીધું કે મારા સ્વામીના ચરિત્ર સામે ના જોજો, મારો સ્વામી રાજો ચરિત્ર કરશે અપાર. મારો સ્વામીના એના એ શું કરે છે ના જુઓ. એ જાહેરમાં કોના ઘરે જન્મ લીધો છે, મૌલાના બેગમ કોણ છે, મૌલાના બેગમ અત્યારે છે કે નથી, મૌલાને જાહેરમાં પરચંદો શું છે, શું કરે છે, મૌલા દુનિયાના અંદર ક્યાં જાય છે, શું કરે છે, રેસકોર્સમાં જાય છે, મૌલાની હોટેલો છે, શું કરે છે, મૌલાની પોતાની અંગત બાબતો છે. આપણો સંબંધ મૌલાના ફરમાન સિવાય બીજો કાંઈ નથી. અગર જાહેરી જોવા ગયા તો પછી આ બધી બાબતો આવશે. તો આપણો પીર મુર્શિદનો સંબંધ શું છે? ઇમામ અને મુરીદનો સંબંધ ફરમાનનો છે, વાણીનો છે, જ્ઞાનનો છે. અમે રાત કહીએ તો રાત અને દિવસ કહીએ તો દિવસ, તમારે ઇમામની અક્કલ મુજબ જ ચાલવું જોઈએ. આવી રીતનું ફરમાન કેમ થયું છે? તમારે બોલવાનું નથી. આ ઈમાન છે, આ આજે એ જ અલ્લાહ છે. બરાબર? તો મારી એક અલી અલ્લાહની વાયત છે, તો છે તમારી પાસે ઘણા લોકો પાસે પોણા 3 કલાકની વાયત છે. એના અંદર મેં આ બધા સવાલોના ખુલાસાઓ કરેલા છે. બરાબર? તો જુઓ, જે મેં એક વખત વાયતના અંદર ઉલ્લેખ કર્યો છે કે મૌલા જંબારમાં પધાર્યા અને જંબારથી શિપના અંદર મૌલા મોફાસ આવવાના હતા. તો મૌલા એક ઇસ્માઇલી એ શિપના અંદર આવ્યો, એને ઈમાનના અંદર ખબર હતી, એને તપાસ કરવા બધું ફરી રહ્યો તો મૌલા પાછળ જાહેરના અંદર. તો મૌલાને દુનિયામાં શરદી થઈ ગઈ હતી, મૌલાને ચીકો આવતી હતી, મૌલાના નાક મુબારકમાંથી પાણી પડી રહ્યું હતું. તો સવાર થઈ તો પેલો શિપનો કેપ્ટન કે નામદાર કે બ્રેકફાસ્ટ રેડી છે, તમે આવી જાઓ ટેબલ પર. તો મૌલા અને પેલો શિપનો કેપ્ટન એ બ્રેકફાસ્ટ કરવા બેઠા. તો આ ઇસ્માઇલી જે દૂરથી હતો એ જોઈ રહ્યો હતો અને મૌલા જયારે જોયું એટલે સંતાઈ જાય. તો મૌલાએ કીધું, એને બોલાવ્યો કે ઇધર આવો, બેઠો અમારે સાથ બ્રેકફાસ્ટ કરને કો. તો ઇસ્માઇલીને બોલાવી બેસાડ્યો. તો કોઈ ઠંડુ ગ્રેપ ફ્રૂટ આવ્યું. તો મૌલા ગ્રેપ ફ્રૂટ ખાવા ગયા ને તો આ ઇસ્માઇલી દૂધ આવ્યો છો વચમાં. શું કે ખબર કે ખુદાવીન કે આ તમે ના ખાઓ. કે મૌલા કીધું અચ્છા क्यों? કે खुदाविन आपको सर्दी जुकाम हो गया है ना, तो आपकी नाक पे रही है, छींके आ रही है, तो ये आपके लिए अच्छा नहीं. अच्छा, તો મૌલાએ ના ખાધું. પછી કોઈ ઠંડો જ્યુસ આવ્યો, લીંબુ શરબત આવ્યો ઠંડુ, તો એ મૌલા પીવા ગયા. તો મૌલા કે નહીં, તો કે खुदाविन ये भी मत पियो. કે क्यों? કે मौला ये ठंडी चीज है और ये आपके सेहत के लिए अच्छा नहीं है, तो आप मत पियो. बोले तो शायद ના પીધું. પછી સૂપ આવ્યું ગરમ ગરમ. તો મૌલા એની સામે જોઈને હસીને કહે છે કે તું રજા આપતો હોય તો આ પીવું? કે હા ખુદાવીન આ પીવો, તમારા માટે આ તો સૂપ છે, ગરમ છે, તમારા શરદી માટે સારું છે. બરાબર? પછી શું થયું કે મૌલા જતા રહ્યા મુંબાસા, આ પાછો આવ્યો જંગબાન અને બધા ઇસ્માઇલ શું કે તમે શું મૌલા કરો છો? કે મૌલાને અસ્તગફરુલ્લાહ શું કે મૌલાને શું ખાવું ના ખાવું મૌલાને કાંઈ ખબર નથી, મને પૂછીને ખાતા હતા. તો આ ચરિત્ર છે, આ રમત છે. તમે એવું ઈચ્છ્યું તો તમને એવું જ મળ્યું, પણ તમે હંમેશા એના કદમોમાં ચરણોમાં રહો કે મૌલા અમારું ઈમાન સલામત રાખજે અને વારંવાર તારા દીદાર થાય. અને મૌલા અમારા પર પરખ કે કસોટી ના રાખજે, કે મૌલા એ કે પરખ કસોટી ઘણી મુશ્કેલ છે. બરાબર છે? આકાલિકા મા બાપ શિકાર કરતા હતા. પછી એક જમાતમાં ગયા સિંધ બાજુ પાકિસ્તાન, અને લોકોએ કીધું કે મૌલા અમારી પરખ કરો, અમે બહુ ઈમાનદાર છે. મૌલા કીધું નહીં, પરખ ના માંગો, પરખ બહુ મુશ્કેલ છે. ના પરખ કરો. તો મૌલાએ કીધું બહુ પેલું કર્યું છે, આપણા મુખીને કીધું કે તારી જમાતમાંથી બહુ સારા છોડીને બહુ પાક્કા દસોંદી, દુઆના પાબંદ, આમાલ સારા, બંદગીના પાબંદ એવા લોકોને 30 જણાને સિલેક્ટ કરીને લાવ્યા. પણ આ બધા બરફ માંગતા હતા 30 જણાથી. પછી મૌલા છે ને સિંધુ નદીના કિનારે લઈ ગયા અને પછી સિંધુ નદીના ઉપરથી નદી પરથી એક તેતર જઈ રહ્યું હતું પક્ષી. મૌલાએ એનું શિકાર કર્યું અને તેતર પડ્યું સિંધુ નદીના અંદર. અને સિંધુ નદી ઘણી વેગવાળી છે, બહુ પૂરજોશ એના મોજા ઉછળે છે, ભરપૂર પાણી હોય છે. તો મૌલાએ હવે
સિંધુ નદીના અંદર પેલું તેતર પડ્યું, મોલાએ પેલા 30 જણાને કીધું કે જાઓ તુમે से कौन है કે ये तेतर को लेके આવે છલાંગ લગા કે. હવે બધાએ થોડી કીધું કે જઈએ તો, પણ ત્યાં મગરમચ્છ, જ્યાં તેતર પડ્યું ત્યાં મગરમચ્છ બધા કૂદવા લાગ્યા. તેતરની આજુબાજુ મગરમચ્છ બધા કૂદવા લાગ્યા. તો આ લોકો બધા સ્ટોપ થઈ ગયા કે અમે ઈમાની છીએ, અમે જે કેસો એ કરશું. મોલા કે જાઓ તેતર લેકે આવો. હવે જવા તો તૈયાર થયા, પણ પેલું મગરમચ્છને જોઈને પાછા પડી ગયા, કોઈ તૈયાર નથી. પછી મોલા પાસે કૂતરી હતી, એનું નામ જેથી હતું. તો મોલા તમારી કમોન જેથી, તો એ કૂતરીએ પાણીના અંદર છલાંગ લગાવી, સિંધુ નદી અંદર તેતર પકડી લાવ્યું મગરમચ્છમાં. મોલાએ કીધું तुम्हारा ईमान कुत्ती जैसा नहीं है और तुम बोलते हो कि हम तुम्हारे ईमान की हम कसौटी करें. એટલે આ બધીની રમત છે. તો એના કદમોમાં રહો અને એના છત્ર છાયા પનામાં રહો, એના ચરિત્ર ના જુઓ એ દુનિયામાં શું કરે છે એ આપણે કઈ લેવા દેતા નથી. કારણ કે આપણું રૂ પર જ છે. આપણે મૌલાના જીસમ મુબારકની ઇજ્જત કરીએ છીએ, કારણ કે એ પાત્ર છે, એના અંદર નૂર રોશન છે ખુદાનું, પોતે ખુદા રોશન છે. એવી રીતે આપણે પાણી પીએ છીએ તો પાણી આપણે ગ્લાસમાં લઈએ છીએ, વાટકામાં લઈએ છીએ, બોટલમાં લઈએ છીએ, તો એ પાત્ર છે, એના અંદર નૂર રોશન છે. એ આપણા વચ્ચે મૌલા પધારે છે તો એ નૂરની જ્યોત બોલે છે, એ નૂર બોલે છે, નૂર સાંભળે છે, એ નૂર આપણને મુલાકાત આપે છે. એટલા માટે આપણે મૌલા જીસમ મુબારકની અદબ કરીએ છીએ. પણ આપણે હું પરત છીએ. અગર આપણે અસ્ત ગરફુલ્લા જીસમ પરત હોતા તો આપણે જ્યારત કરતા હોત આસમાનમાં જઈને, આસમાન કરીને જે શહેર છે મિસરના અંદર, જ્યાં હઝરત ઇમામ આકા મુસ્તફા કરીબિલ્લાહના મકબરો છે, ત્યાં આપણે જ્યારત કરતા હોતા હોત, ત્યાં જઈને માથું પટકતા હોત, રડતા હોત, માતમ કરતા હોત. પણ આપણો એ મતલબ નથી. આપણે રૂહ પરત છીએ. તો મૌલાના જીસમ મુબારકને આપણે નથી માનતા, આપણે એ જીસમ મુબારકની અદબ કરીએ છીએ, પણ આપણે રૂહ પરત છીએ. તો આ ચીજો આપણે સમજવી જોઈએ. તો એ દુનિયાના અંદર શું કરે છે એની રમત છે, બરાબર. પછી આપણે બધી ચીજોની કમ્પેર કરીએ તો બધી બાબતો આવે છે. તો મૌલા કેમ દોરે શતરંજમાં ગયો, મૌલા કેમ જરદોજીનું કામ કરતા હતા, કોઈ વખત મૌલા રાજાજી હતા. મૌલાએ પોતે ફરમાયું કે મુર્તઝાની સામે આખી જહાન લડવા આવે તો પણ ના જીતી શકે. મૌલા એક પલકના અંદર દુનિયાના એક છેડેથી બીજે છેડે જઈ પહોંચતા હતા. પછી જે નાદાન જાહેર લોકો છે એવા સવાલો કરે છે, તો જંગે સિફીનના અંદર મૌલાની જીત કેમ ના થઈ? તો મૌલા એ જીત મુરીદોથી કરવા માંગતા હતા, અને મુરીદો ના હિંમત થયા, અને મુરીદો મુઆવિયા અને અમરુઆસની બાજીમાં આવી ગયા, અને સંધિ થઈ, અને મુઆવિયો ખિલાફત પર આવ્યો. તો ફિર સદરદીનના કિનારના અંદર છે કે આ જે કચ્છ મચ્છ વાળા નરસિંહ વાયમન શ્રી કૃષ્ણ રામ બુદ્ધ અને આ 10મો નકલંકી અવતાર છે, એ જે અવતારો છે તો એના અંદર શ્રી કૃષ્ણ શ્રી રામ અને અબુલ કિસે તો જમાખાના અંદર વાઇટમાં મૌલાના રામ મૌલાના શ્રી કૃષ્ણ કહે છે, બરાબર. તો એ રામ ભગવાનના જે માતા હતા, આપણા માતા સીતા, એમનું રાવણે હરણ કર્યું. તો રામ ભગવાન સીતે કરે છે, અને હનુમાનને કહે છે તું સીતાને શોધી લાવ, મારી સીતાને. તો શું રામ ભગવાનને ખબર નથી કે સીતા ક્યાં છે? તો એ બધીની રમત છે બધી. પણ એ રમત ચરિત્રમાં આપણે નથી જવાનું. આપણે તો એના હુકમના સાથે રહેવાનું છે. આપણો સંબંધ ઇલ્મ જ્ઞાન સાથે છે. મૌલા શું ફરમાન ફરમાવે છે એની સાથે છે. તો આ બધું જ્ઞાન ના હોવાના કારણે પછી મૌલા કે કેમ મૌલા ઇન્શાઅલ્લાહ બોલે છે? તો કુરાનના અંદર હજારો વખત ખુદાએ ફરમાવ્યું છે રસૂલિલ્લાહને કે ખુદા આમ કરતે, અલ્લાહ આમ કરતે, તમે આમ કરો, તમને અલ્લાહનો હુકમ છે. કેમ ખુદા તો એમ બી ફરમાવી શકે છે રસૂલિલ્લાહને કે હું તને કહું છું, અગર તમે આમ નહીં કરશો તો હું આમ કરીશ, હું તેમ કરીશ. પણ ખુદા પોતે જ એમ કે છે, અલ્લાહ પોતે જ કે છે કે અલ્લાહ કરીને કુરાનના અંદર ખુદાએ પોતે જ અલ્લાહે રસૂલિલ્લાહ પર વહી નાજીલો કરેલી છે. તો આપણે એમ કહેશું કે અલ્લાહ કોઈ બીજો છે ને રસૂલિલ્લાહ પર વહી મૂકો, જે નાજીલ જે કરે છે કુરાનની આયાતો એ બીજો છે અલ્લાહ. તો આ બધું ઇલમ જ્ઞાન ના હોવાના કારણે આપણે ડિસ્કસ નથી કરતા. આપણી પાઘડી, આપણો જે અભિમાન આપણે બાજુમાં નથી મૂકતા, એટલે આપણને જ્ઞાન હાંસલ થતું નથી. હવે પીર પૈગંબર અલી નબી ખુદા બધું એક છે, પણ ખુદા જે છે ને એ જે માનખા અવતારમાં આવ્યો છે ને એ ઇમામના રૂપમાં આવ્યો છે. એટલે આપણે ઇમામને અલ્લાહ કહીએ છીએ, પીર પૈગંબરને અલ્લાહ નથી કહેતા. તો ઇમામ માસૂમ છે, નાસર ખુસરી કીધું, સુભાન છે, પાક છે. તો ઇમામ જે વાણી વર્તન જે કરે છે એ સત્ય છે, એ હક છે. ઇમામ ભૂલ નથી કરતો કોઈ પણ રીતે. અસ્તગફિરુલ્લાહ મને વચને કર્મે, એ જે કરે છે હક છે. પણ એ બધી એની રમત છે, એના ચરિત્ર છે, એ આપણે નથી સમજી શકતા. આપણને જો ફરમાન જે કરે છે એને સમજવાનું છે, એને સમજવાની કોશિશ કરવાની.
હવે વાત થઈ પૈગંબર અને પીરની, તો એ ભાઈને એ ચીજો સમજમાં નથી આવતી. તો પૈગંબરની વાત છે તો ઘણા લોકો કન્ફ્યુઝ છે કે અસ્તગફિરુલ્લાહ, ઘણા એમ કે પૈગંબરનો દરજ્જો ઇમામ કરતા ઉપર છે. ના, અસ્તગફિરુલ્લાહ એમ નથી. આપણે કુરાનની એક આયત જોઈએ કે જે સૂરે બકરા જે સૂરા છે, બીજી સૂરા, એની આયત નંબર છે 124. તો હજરત ઇબ્રાહિમ પૈગંબર, તો પૈગંબરો ભૂલ કરે છે પોતાના જીવનના અંદર, બરાબર. પીર, પૈગંબર, ઇમામ, ખુદા બધું એક જ છે, પણ ઇમામ જે છે ને એ ખુદા પોતે છે, અલી સહી અલ્લાહ છે. પણ પીર પૈગંબર બી એ પોતાનું જ નૂર છે, પણ એ રચના કરી છે આપણને સમજાવવા માટે. તો જો તો એ ભાઈ કે ના, પૈગંબરના અંદર ભૂલ નથી, અને એમ કે છે કે અસ્તગફિરુલ્લાહ ઇમામ ભૂલ કરે છે. ના, એવું નથી. પૈગંબરના અંદર અને પીરોના જીવનના અંદર ભૂલો હોય છે, એ પણ આપણને નસીહત કરવા માટે હોય છે. અસ્તગફિરુલ્લાહ પૈગંબર બી ભૂલ નથી કરતા, પણ એમના જીવનના અંદર જે ભૂલો છે ને એ આપણને નસીહત કરવા માટે છે. પણ ઇમામના જીવનના અંદર કોઈ ભૂલ નથી, એ એને ચરિત્ર છે, એના રમત છે. તો જો હજરત આદમ પૈગંબર હતા પહેલા, તો એમને ભૂલ કરી. ખુદાએ બહેસના અંદર કીધું કે તમે અહીંયા જે બી ચીજો છે એનો તમે વાપરો, તમે એનો લાહવો લો, પણ આ જે ચીજ છે તમારે નથી ખાવાની. તો એ જે નથી ખાવાની એ હજરત આદમ ને હજરત બીબી હવાએ ખાધું અને એમને બહેસમાંથી ફેંકી દેવામાં આવ્યા. તો આ સાબિત છે, રાઈટ, કુરાનથી, કે હજરત આદમને ભૂલ કરી, બરાબર. હજરત મૂસા પૈગંબરે ભૂલ કરી. શું ભૂલ કરી? ફરમાન મુબારકના અંદર છે, કુરાનના અંદર બી છે કે હજરત મૂસા પાસે જે ઇલમ હતું એનું અભિમાન કરતા હતા. અને એમને જયારે પૂછવામાં આવ્યું કે તમારા કરતા કોઈ વધારે ઇલમ જાણે છે, તો મૂસા પૈગંબર, મને નથી લાગતું કે મારા સિવાય કોઈ વધારે જાણતું હોય, બરાબર. પણ એ ખ્યાલ તૂટી ગયો કે મૌલા મુર્તઝા ઇલ્મના દરિયા છે, ખુદા આ ઇલ્મ વાળો છે, એના સિવાય બીજો કોઈ ઇલ્મ વાળો નથી. તો એમને ખુદાએ હજરત ખિઝર પાસે મોકલ્યા, અને મૌલાએ ફરમાયું કે હજરત મૂસા એમ કહેતા હતા ખુદા મારી સાથે વાતો કરે છે, એમ કહેતા હતા. તો જૂઠું બોલતા હતા. એમ નતા કહેતા કે જિબ્રાઈલ મને આવીને કહે છે ખુદા તરફથી. તો આ મૂસા પૈગંબરે ભૂલ કરી. હજરત દાઉદ પૈગંબર, જે દાખલો છે કે પોતાના મહેલની ખિડકી પર ઉભા હતા અને ખુદાની યાદના અંદર મશગુલ હતા, એક સુંદર પક્ષી જોયું અને એવું રંગબેરંગી હતું, તો એની માયાના અંદર પડ્યા, ખુદાને ભૂલી ગયા, એને પકડવા દોડ્યા. એ પક્ષી એક બગીચાના અંદર ગયું, ત્યાં એક સ્ત્રી ગુસલ કરી રહી હતી, તો એને જોયું, તો ખુદાને ભૂલી ગયા. પછી પક્ષીને પકડ્યું, પક્ષીને ભૂલી ગયા, એ સ્ત્રીની માયાના અંદર પડ્યા અને એને કીધું મારે આની સાથે નિકાહ કરવા છે. તો ખબર પડી કે સ્ત્રી તો પરણેલી છે. તો દાઉદ પૈગંબર દુનિયાભાને રાજા હતા, તો એના હસબન્ડને એમણે જંગમાં મોકલ્યો અને એવી જગ્યાએ મોકલ્યો કે ત્યાંથી કોઈ પાછું ના આવે. તો એનો હસબન્ડ ત્યાં ગુજરી ગયો અને હજરત દાઉદ પૈગંબરે એ સ્ત્રી સાથે લગ્ન કર્યા, નિકાહ કર્યા, અને પછી ભૂલ કર્યા પછી બહુ પછતાણા, બહુ ગીર્યાચારી તોબા કરી કે આ મેં જાણીને ઇન્ટેન્શનલી એના હસબન્ડને એવી જગ્યાએ મોકલ્યો કે મરી જાય અને આ ઓરત સાથે હું શાદી કરી શકું. તો હજરત દાઉદ પૈગંબરે ભૂલ કરી. હવે જુઓ, પૈગંબર કરતા ઇમામ ઉપર છે. કેવી રીતે? આપણે જોઈએ સૂરે બકરા સૂરા 2 આયત નંબર 124. તો એના અંદર ખુદાવંદ તાલા રસૂલુલ્લાહ ફરમાવે છે, અને યાદ કરકે જ્યારે ઇબ્રાહીમની તેના પરવરદિગારે શબ્દો વડે અજમાઈશ કરી, પછી તેને તે શબ્દો પૂરા પાડ્યા, ત્યારે ખુદાએ કહ્યું કે ખરેખર હું તને માણસો માટે ઇમામ બનાવનાર છું. ઇબ્રાહીમે કહ્યું, અને મારા વંશજોમાંથી પણ બનાવ. ખુદાએ કહ્યું કે મારું અહદ, મારું વચન એ જુલ્મગારોને મળશે નહીં. તો આ સૂરે બકરા જે કુરાનની બીજી સૂરા છે, આયત નંબર 124, એના અંદર રસૂલુલ્લાહને ખુદા શું ફરમાવે છે કે તું યાદ કર કે જ્યારે ઇબ્રાહીમ, એટલે કે મારો પૈગંબર ઇબ્રાહીમ હતો, એની મેં કસોટી કરી મારા હુકમથી, મારા શબ્દોથી, મારા ફરમાનથી. શું કસોટી કરી? કે તારી વહાલામાં વાલી ચીજ કુરબાન કર. તો હજરત ઇસ્માઇલની કુરબાની કરી એમણે, બરાબર છે. એટલે કે ખુદા સિવાયની બીજી બધી મોહબ્બતથી એમણે પોતાનું દિલ ખાલી કરી દીધું. તો શું થયું? ખુદા એનાથી રાજી થયો, બરાબર. ખુદાએ કહ્યું કે મારા શબ્દો એને પૂરા પાડ્યા, એટલે કે મારી ફરમાબરદારી કરી ઇબ્રાહીમ પૈગંબરે. તો શું થયું? ખરેખર હું તને માણસો માટે ઇમામ બનાવનાર છું. તો ખુદાએ શું આપ્યું? એનો બદલો શું આપ્યો? એની બક્ષિસ શું આપી? કે હું તને માણસો પર ઇમામ બનાવું છું.
તો પૈગંબરે કોઈ સારું કામ કર્યું તો ખુદા એમને રિવોર્ડ આપ્યો, બક્ષિસ આપી. તો એના કરતા ઉપરની ચીજ આપી ને, એમની પાસે નહોતી, એટલે કે ઇમામત આપી. બરાબર છે? તો ઇબ્રાહિમ પૈગંબરને એ દરજ્જો, એટલે પૈગંબર ઉપર આ દરજ્જો છે. તો આ જે ફરમાન મુબારક ના અંદર છે કે તમારું દિલ પાક અને સાફ થાય તો જિબ્રાઈલ ફિરસ્તાથી ઉપર, એટલે પૈગંબર જેવા થશો. તો પૈગંબરને ખુદા ફરમાન ફરમાવતો હતો. પૈગંબરને જે ઇલમ આવતું હતું એ ખુદા તરફથી આવતું હતું. જે અલી એ ગદલા છે, બરાબર? તો એ ઇમામત છે, બરાબર? તો પછી ઇબ્રાહિમ પૈગંબરે કીધું કે ખુદા મારા વંશમાંથી પણ તું આ ઇમામત જારી રાખજે. એટલે ખુદાએ કીધું કે તારા વંશમાંથી ઇમામત જારી રહેશે. હજરત ઇમામ ઇસ્માઇલ થી જે આકાલિકા મા બાપ ફરમાયું કે ઇસ્માઇલ અમારા દાદા થાય. તો હજરત ઇસ્માઇલ પૈગંબર બી હતા અને બાતુના અંદર ઇમામ હતા. તો ખુદાએ ફરમાયું કે તારા નસલમાંથી ઇમામત જારી રહેશે, પણ જે જુલ્મગારો છે એમને નહીં મળે. આજે દાખલા તરીકે હજરત ઇમામ ઇસ્માઇલ ના સમયે એમના ભાઈ હજરત મુસા કાઝીમે ઇમામતનો ખોટો દાવો કર્યો, તો એમને ઇમામત ના મળી. પછી હજરત ઇમામ નિઝાર ના સમયે એમના ભાઈ હજરત મુસ્તેલી ઇમામતનો ખોટો દાવો કર્યો, કે એમને ઇમામત ના મળી. બરાબર? તો આ કુરાનની આયાતથી સાબિત છે કે ઇબ્રાહિમ પૈગંબરની ફરમાબરદારીથી, એમની કુરબાનીથી ખુદા રાજી થયો. તો એ જે હતા, જે હાલતમાં પૈગંબર, એના કરતા ઉપરની હાલત એમને આપી. બરાબર? તો આ બધી ચીજો આપણે સાબિત છે ઇલમ જ્ઞાનથી. બરાબર? જો પછી આ સૂરે બકરાની 119 ની આયાત છે, જેમાં ખુદા રસૂલિલ્લાહને ફરમાવે છે કે જ્યારે ખુદાએ રસૂલિલ્લાહને છેલ્લા પૈગંબર બનાવ્યા અને યહૂદી, નસારા એટલે ક્રિશ્ચિયન લોકો અને બુત પરસ્તી કરવા વાળા, મૂર્તિ પૂજા, બધાના માટે રહેમતુલ આલમીન રસૂલિલ્લાહને બનાવીને મોકલ્યા અને બધાને હિદાયત કરવાનું કીધું. તો જ્યારે રસૂલિલ્લાહ યહૂદી અને ક્રિશ્ચિયન લોકોને હિદાયત કરતા હતા તો એ લોકો ના પાડતા હતા કે અમે તો મુસા પૈગંબર, ઈસા પૈગંબરને માનીશું, તમને અમે ખુદાના પૈગંબર તરીકે નથી માનતા. તો અગર જે મુસા પૈગંબરે ને ઈસા પૈગંબરે અમને કીધું છે અમે કરીએ છીએ, તમે કરો તો અમે તમને માનીએ. તો ત્યારે ખુદાએ સૂરે બકરા, જે બીજી સૂરા છે, 119મી આયાત છે, 120મી, તો એમાં ખુદા ફરમાવે છે કે અને તારાથી યહૂદીઓ તેમજ નસારા રાજી થશે નહીં જ્યાં સુધી કે તું તેઓને ધર્મ પ્રમાણે ચાલે. કે ખુદાએ બતાવેલ રસ્તો તે જ સાચો રસ્તો છે. તો ખુદાએ કીધું કે આ લોકો જે નસારા યહૂદી છે ને, એ લોકો તારા પર રાજી નહીં થાય, કારણ કે એ લોકો અગર તું એમના કહેવા પ્રમાણે અમલ કરશે ને તો જ એ રાજી થશે, અને તું એમને સીધો રસ્તો બતાવ. અને પછી આગળ ખુદા ફરમાવે છે અને તારી પાસે જે ઇલ્મ, જ્ઞાન આવ્યું છે, ઇલમ આવ્યું છે, પછી જો તું તેઓની ઈચ્છા પ્રમાણે ચાલીશ તો તારા માટે ખુદા તરફથી કોઈ દોષ કે મદદગાર નથી. તો રસૂલિલ્લાહને કેમ ચેતવણી આપી? તો ઇમામ માટે આ બધી ચીજો નથી. રસૂલિલ્લાહની ચેતવણી આપવામાં આવી કે તને જ્ઞાન ઇલમ આપવામાં આવ્યું છે તો તું સીધા રસ્તા પર ચાલ અને એ લોકોની વાત નહીં માન. અગર તું એ લોકોની વાત માનશે, યહૂદી અને ક્રિશ્ચિયન લોકોની, એ લોકોની, તો પછી તારો કોઈ મદદગાર નહીં થાય અને તારો કોઈ દોષ નહીં થાય. એટલે ખુદા જ મદદગાર છે અને દોષ છે. તો ખુદાએ ચેતવણી આપી. જે ગજે કુમાર જે સૂરે માઇદા છે, જે છેલ્લે ઝહુરાત થઈ, એના અંદર ખુદાએ શું ફરમાવ્યું રસૂલિલ્લાહને? જે કઈ તારા ઉપર તારા પરવદિગાર તરફથી નાજીલ કરવામાં આવ્યું છે તેને તો લોકો સુધી પહોંચાડી દે, અને જો તે તેમ ના કર્યું તો જાણે તે ખુદાનો સંદેશો ના પહોંચાડ્યો અને ખુદા લોકોથી તારી રક્ષા કરશે. તો રસૂલિલ્લાહને ડર હતો કે હું જે ખુદાનો સંદેશો છે તે દુનિયામાં મારો ભાઈ, મારો પિતરાઈ ભાઈ, મારો કઝીન અને મારા જમાઈ અલીને હું મૌલા તરીકે જહુરાત કરીશ, તો પછી લોકો કહેશે કે તમે તમારા કાકાના દીકરાને, તમારા જમાઈને અમારા પર સોંપી જાવ છો. અને એ થયું બી. તો રસૂલિલ્લાહને ડર ભય હતો, એટલે ખુદાએ ફરમાયું કે હું લોકોથી તારી રક્ષા કરીશ. તો આ બધું પૈગંબરના જીવનમાં હોય છે, પણ બધા પૈગંબરો ખુદાના નૂરમાં એક ના થયા. કોણ એક થયા? ફનાફિલ્લા. તો ઇબ્રાહિમ પૈગંબર, એમનો દરજ્જો ઇમામનો કીધો, તો ઇમામ તો સહી ખુદાએ નામકીન છે. પછી ઈસા હકીકતી હતો, તે ખુદામાં ફના થયો, તો એ ખુદામાં ફના થયા. રસૂલિલ્લાહ માટે ફરમાયું મૌલાએ કે કેટલાક હજાર વર્ષો થઈ ગયા, તેમાં કેટલાક માણસો તે મકસૂદે પહોંચ્યા. હજરત ઈસા, હજરત રસૂલ, મંસૂર પીર સમ
અને દુનિયાના બીજા થોડા માણસો પહોંચ્યા. તો રસુલીલા ફનાફીલા થયા, તો આ પૈગંબરો ફનાફીલા થયા. બરાબર, એ રમતના અંદર મોડાય જે રમત કરી એમાં. પીરોના અંદર બી પીરોએ જીવનના અંદર ભૂલો કરી છે. પીર સદરુદ્દીન સાહેબે ફરમાયું કે વજ્ર ભીતે અમને રોક્યા, 6 માસ 6 દિન મત અહંકાર ન કીજે, બંદા વિચારો આપણે મન. તો પીર સદરુદ્દીન સાહેબ જયારે જાહેરમાં 2 વખત મૌલાના દીદાર કર્યા હતા અને હિન્દુસ્તાનથી ઈરાન દીદાર કરવા ગયા, ત્યારે પીર હસન કબીર સાહેબ ઉંમરબાને બહુ નાના હતા અને એમ કીધું કે અબ્બા મારે તમારી સાથે આવવું છે ઈરાન. તો પીર સદરુદ્દીન સાહેબે વિચાર્યું કે 2 વર્ષ આવતા જતા થાય છે, આટલો દુર્ગમ રસ્તો છે, જંગલી જાનવરો છે, પહાડો છે, તો એમને કીધું કે ના, તમારું કામ નથી. તો ખાલી એમનું જીસમ જોયું પીર હસન કબીરજીનું, પણ આ બધી રમત છે, રાઈટ? એ રમતને આપણે સમજવાની છે. તો શું થયું, પીર સદરુદ્દીન સાહેબે કીધું કે 6 મહિના અને 6 દિવસ સુધી વજ્ર ભીત એટલે લોખંડની ભીત. તો દુનિયામાં કોઈ લોખંડની ભીત નહોતી આવી ગઈ એમના અને મૌલાના વચમાં, પણ એક મિસાલ આપી. લોખંડની ભીત કેટલી જબરદસ્ત હોય, એ તૂટે ના, કેટલી મજબૂત હોય છે. તો કે 6 માસ અને 6 દિવસ સુધી વજ્ર ભીતે અમને રોક્યા, લોખંડની દિવાલે અમને રોક્યા. તો દીદારથી વંચિત થઈ ગયા, દૂર થઈ ગયા. પછી આપણને કીધું કે મદ અહંકાર ના કીજે, એટલે તમે પણ મદ અહંકાર એટલે કે અભિમાન ના કરશો. તો એમણે અભિમાન કર્યું હીરે, એટલે એમને દીદાર બંધ થઈ ગયા. અને આપણને સલાહ આપી કે તમે પણ અભિમાન ના કરજો, તમે વિચારો આપણે મન. તો પીર આ બધી ચીજોની સાબિત છે કે પીર પૈગંબરના અંદર જીવનના અંદર ભૂલો થાય છે. ફરજ રફીકુલ્લાહ ઇમામ માસૂમ છે, સુભાન છે, પાક છે, એમનાથી કોઈ ભૂલ થતી નથી. તો પીરોના અંદર કોણ ફનાફીલા થયું? તો હમણાં જે કિનાન વંચાણું પીર સદરુદ્દીન કે સરિતા શાયરમાં સમાણી, એમ મૌલા અલી અમને મળ્યા. સરિતા એટલે નદી, શાયર એટલે દરિયો, કે તમારો રૂહ એક નદીની મિસાલ છે, અમે એક દરિયો છીએ. તમારા રૂહનો આખરનો છોડો દરિયામાં, એટલે કે અમારા પોતામાં છે. તો એ ફનાફીલા થયા પીર સદરુદ્દીન સાહેબ. પીર સમજ ફનાફીલા થયા કે કેટલાક હજાર વર્ષો થઈ ગયા, તેમાં કેટલાક માણસો તે મકસૂદે પહોંચ્યા. હજરત ઈસા, હજરત રસૂલ, મંસૂર, પીર સંત અને દુનિયાના બીજા થોડા માણસો પહોંચ્યા. તો તેમાં પીર સમજ શું નામ આવ્યું? એટલા માટે જે સદગુરના શ્લોક છે એ પીર સદરુદ્દીન અને પીર સમજ સાહેબના છે. બરાબર? તો આ દરેક ચીજોથી આ બાબતો સાબિત છે કે આ શું રમત છે. અલી નબી એક ખુદા, તો પીર પૈગંબર ઇમામ અને અલ્લાહ એ બધું એક જ છે. પણ અલ્લાહ પોતે અલ્લાહ સોહી ઇમામ, એ ઇમામ થઈને આવ્યો છે, રાઈટ? તો એ નૂર એક જ છે, પણ દરજ્જાના હિસાબે કહીએ તો ઇમામ એ જ અલ્લાહ છે અને એનાથી આ પીર પૈગંબરના દરજ્જા નીચે છે. બરાબર? તો આ સંદર્ભમાં અંદર ઘણી બધી ચીજો છે, પણ અત્યારે આપણને સમય નથી. પણ આજે આપણે પૂરતું ચીજો સમજી લીધી છે. સવાલ હતો જે ભાઈનો, એ ફરમાનથી, જ્ઞાનથી, કુરાનથી, હદીસથી. બરાબર? મૌલાના ઇમામના ફરમાનનો અંદરથી રમત છે, અને જયારે આપણે એ ફરમાનના અંદર ઓતપ્રોત થઈ જાય છે ત્યારે ખબર પડે છે કે આ તો આપણા પોતાના રૂહની જ વાત છે. જે મૌલા એમ ફરમાવે છે કે તમારો રૂહ એક નદીની મિસાલ છે. એક જ મૌલા મુર્તઝા અલી સહી ખુદાઈના આલમીને પોતાના 48મા જુમામાં ફરમાયું કે તમારો રૂહ એક નદીની મિસાલ, અમે એક દરિયો છીએ, તમારા રૂહનો આખરનો છોડો દરિયામાં, એટલે કે મારા પોતામાં જ છે. એટલે કે હું જ દરિયો છું નૂરનો, તમારે મારા અંદર એક થવાનું છે. હવે એ મૌલા રમત કરીને શું કહે છે કે અમે પોતે દુનિયામાં છીએ, તે કેદખાનામાં છીએ એમ સમજીએ છીએ. તમારા વાસ્તે દુનિયા કેદખાનું છે, અમારા વાસ્તે જિંદગી કેદખાનું છે. તમને પણ અસલ મકાન જોઈએ છે, અમને પણ અસલ મકાન જોઈએ છે. તો આ બધી બાબતો રમત છે. પણ જ્ઞાનના અંદર બહુ ઝીણવટથી ડૂબતા જઈએ, મોડા પર ઈમાન રાખીએ, તો આ બધી રમતો આપણને બધું બતાવે પછી કે આ રમતો શું છે. તો એ આપણા પોતાના જ રૂહની વાતો છે બધી. આપણે આ બધી ચીજો પસાર કરીએ છીએ, પછી ખબર પડે છે કે જુઓ આવડો મોટો દરિયો છે, તેમાં પહાડો અને મોટા મોટા જાનવરો છે. એ બધું પસાર કરીને અમે અહીં આવ્યા છીએ, તે ખાસ અમારા મોમનોને માટે આવ્યા છીએ. એટલે મોલા કહેવાયું કે તમે અને અમે જુદા નથી, ખુદ મંજિલ અપને કો પાવે. મંજિલ પોતે પોતાને જ મેળવે છે. એ પોતે જ પોતાની રમત અને લીલાથી પોતાનાથી અલગ થયો છે, અને હવે એ પોતે પોતાને જ મેળવે છે. બરાબર? તો આ જ ઇસ્માઇલી મઝહબનો એસેન્સ છે, તત્વ છે. બરાબર? તો શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. પૂછો સવાલ જે બી હોય, આપણે કોશિશ કરી શકીએ છીએ જવાબ આપવા માટે વધારે વધારે. તો થેન્ક યુ વેરી મચ. અને હવે આપણે સોરી, તમારી 8 મિનિટ 9 મિનિટ જેવું વધારે થશે આજે. તો જેને રોકાય અને જેને જવું જઈ શકે છે. બધા માટે દુઆ કરું છું.
કે કોઈની પણ તમે જે બી જગ્યા પર હો, તમે તમારા ફેમિલી બીજા કોઈને તકલીફ ના પડે. આપણે ફરમાન મુબારકની યાદી આપી, દુઆ આપીને એ લંબી પૂરી કરીએ. તમે અમને ઘણા વહાલા લાગો છો, તમને અમે અમારા અજીબ ગણીએ છીએ. આ બધો ઈશ્ક તમારા વિચાર અને મોહબ્બત વાસ્તે છે. અમે તમારા તરફથી ઈશ્ક ઈચ્છીએ છીએ, તેથી તમને સારો રસ્તો દેખાડીએ છીએ. જે માવિત્ર પોતાના બચ્ચાઓનો હાથ ચાલીને ચલાવે છે, તેમ અમે તમને ચલાવીએ છીએ. જુઓ, આવો મોટો દરિયો છે, પહાડો અને મોટા મોટા જાનવરો છે, તે બધું પસાર કરીને અમે અહીં આવ્યા છીએ કે ખાસ અમારા મોમનોને માટે આવ્યા છીએ. અમે અહીં આવ્યા છીએ કે તમારા જીવના છુટકારા માટે આવ્યા છીએ. અમે તમારા સારા કામ કરવા માટે આવ્યા છીએ. અમે તમને સહેલે રસ્તે પાર ઉતારવાને માટે આવ્યા છીએ. અમે તમારા માટે આસાન મતલબ લઈને આવ્યા છીએ. ઇલમ વડે પહાડ જેવી મુશ્કેલ બાબત આસાન કરી દેવાય છે. અમારું દિલ ચાહે છે કે અમે હંમેશા તમારી પાસે રહીએ. જાહેરની જુદાઈ ઘણી સખ્ત છે, પણ અલ્હમ્દુલિલ્લાહ બાતુનમાં અમે અને તમે જુદા નથી. બાતુનમાં અમે હંમેશા તમારી પાસે છીએ. અમે અને તમે એક છીએ. હંમેશા અમે અને તમે જુદા નથી. તમે અમારા મુરીદ, અમારી હકીકતી ઓલાદ માફક છો. મુરીદ તથા મુર્શીદની દરમિયાન કાંઈ પણ જુદાઈ નથી. મોમન અને મુર્શીદ ક્યારે પણ જુદા નથી. તેઓ હંમેશા એક જ છે. એવી રીતે દિલ હંમેશા મજબૂત કરી એક દિલ રાખવું જોઈએ. તમે અમારો ઈશ્ક રાખો છો અને અમે તમારો ઈશ્ક રાખીએ છીએ, ત્યારે હવે તમારામાં અને અમારામાં કાંઈ જુદાઈ નથી. અમે અમારા દિલથી તમને દુઆ કરીએ છીએ કે ખુદાયા એમના દિલમાં એવી તાકાત બક્ષ કે આઝાદ થાય, હકીકતી થાય, ખરાબીથી દૂર ભાગે, રસ્તો સવળો પકડે અને સીધે રસ્તે ચાલે. ખુદાયા તેઓને હકીકતી આંખો બક્ષ. આ દુઆ સગળી દુઆ કરતા વધારે છે. ઇન્શાઅલ્લાહ અમારા ફરમાન હંમેશા દિલમાં રાખજો, ભૂલી નહીં જશો. એમ ન બને કે જ્યાં સુધી અમે જાહેરીમાં અંતરે હાજર છીએ ત્યાં સુધી અમારા ફરમાન વાંચો અને પછી ન વાંચો, એમ નહીં થવું જોઈએ. જેમ જ્ઞાન વાંચો છો તેમ અમારા ફરમાન વાંચજો. જેમ જ્ઞાનની માયના કાઢો છો તેમ અમારા ફરમાનની પણ માયના કાઢજો. અમારા ફરમાન એ જ જ્ઞાન છે. જ્ઞાનમાં, હદીસમાં, કુરાનમાં છે, તેથી 100 ગણું અમે તમને ફરમાન દ્વારા સમજાવીએ છીએ. હમણાં જે ફરમાન થાય, જેમાં તમારો જીવનો છૂટકો થાય, તે પડો. અમારા મોમન સારું એક ફરમાન જ બનશે. અમારા સિધાવ્યા બાદ એવું નહીં સમજતા કે સાહેબ સિધાવી ગયા. જેમ તમે ઇમામને હાજર સમજો છો તેમ હાજર સમજજો. હાજર ઇમામ જાહેરમાં હંમેશા હાજર નથી બેસી રહેતા, પણ તેઓને હાજર સમજવા જોઈએ. અમે પણ હંમેશા તમારી પાસે બેઠા છીએ. અમે તમને સૌને એ ખાતરી આપવા ઈચ્છીએ છીએ કે તમે અમારી નજીક છો અને હંમેશા અમારા હૃદય અને વિચારોમાં છો. અમે જગતભરના ઇસ્માઇલીઓની ઉન્નતિ અને પ્રગતિ માટે અમારી જિંદગી અર્પણ કરી છે અને તમારા સર્વે સુખ અને સફળતા માટે દુઆ કરીએ છીએ. ખાના વદાન, ખાના વદાન. અમે દુઆ કરીએ છીએ કે તમે સુખી હો, તમારામાં શક્તિ હોય, તમારામાં સંપ હોય, તમારા દિલોમાં પ્રમાણિકતા અને નમ્રતા હોય, તેમજ તમારામાંના દરેક એ રૂહાની સંતોષ ધરાવતા હોય કે જે તમારા જીવન દરમિયાન તમને દોરવણી આપે, ભલે તમારા સંજોગો જે પણ હોય. અમે આશા રાખીએ છીએ અને દુઆ કરીએ છીએ કે તમે હંમેશા સુખી રહો, સફળ હો અને સર્વે ઉપરાંત તમારા દિલ હંમેશા નૂર, ઈમાન, નમ્રતા અને આનંદથી ભર્યા રહે. ખાના વદાન, ખાના વદાન. આજે સાંજે અમે સીધાવીએ ત્યારે અમે એમ ચાહીશું કે તમે 2 બાબતો યાદ રાખો. એક તો એ કે અમે તમારામાંના દરેકની યાદ, દરેકનો ચહેરો અમારા હૃદયમાં લેતા જઈશું. બીજું એ કે અમારા માટેનો તમારો પ્રેમ કદી પણ હોઈ શકે તે કરતા અમારી સમાજ માટેનો અમારો પ્રેમ ઘણો પ્રબળ છે. અને અમે ઈચ્છીએ છીએ કે તમે યાદ રાખો કે જ્યારે અમે સીધાવીશું ત્યારે તમારામાંના દરેક અમારા હૃદયમાં, અમારી દુઆઓમાં અને અમારા વિચારોમાં હશો. વળી તમને યાદ રહે કે ઇમામ તમને વધુ ચાહે છે. તમે તેમને ચાહી શકો તે કરતા ઘણું જ વધુ ચાહે છે અને આ જ્ઞાનમાં તમારે મજબૂત રહેવું જોઈએ. ખાના વદાન, ખાના વદાન. અમે તમને સૌને ખાસ ઉત્તમ પ્યાર ભર્યા દુઆ આશીષો ફરમાવીએ છીએ. ખાના વદાન, ઉત્તમ દુઆ આશીષ, ખાના વદાન. હાજરી તમામ ઈદ મિત્રતના ભાઈ બહેનોને અને જગતભરના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોને અલી સૈયદ મૌલા મુર્તઝા અલી સૈયદ ખુદાવી નાલમી કરમ બક્ષી ફરમાવી, મહેરબાની કરી, દયા કરી
સુખી સલામત અને આબાદ રાખે. આમીન. ઈમાન છેલ્લા દમ સુધી સલામત રાખે. આમીન. બધી નેક ઉમેદો પૂરી કરે. આમીન. બચ્ચાઓને એજ્યુકેશનમાં એક્સેલ કરે. આમીન. બચ્ચાઓને નેક તોફીક આપે. આમીન. બચ્ચાઓનું ઈમાન છેલ્લા દમ સુધી સલામત રાખે. આમીન. બચ્ચાઓનું બધી મુશ્કેલીઓ આસાન કરે. આમીન. બચ્ચાઓને મૌલાના ઘરની જમાતની ઇલમની ખિદમત કરવા માટે હિંમત શક્તિને પ્રેરણા આપે. આમીન. મોલા આપણા બધાની ખિદમત કબૂલ કરે. આમીન. મોલા પોતાના ઘરની જમાતની ઇલમની વધારે ને વધારે ખિદમત કરવા માટે હિંમત શક્તિ મોકા અને પ્રેરણા આપે. આમીન. મોલા ખિદમત દરમિયાન કોઈ પરખ કે કસોટી ના નાખે. આમીન. મોલા ખિદમતનો બદલો દીન અને દુનિયામાં આપે. આમીન. મોલાએ પોતાના ઘરની જમાતની ઇલમની ખિદમત આપી આપણા પર મહેરબાની કરમબક્ષી ફરમાવી પરખ કે કસોટી ના નાખી આપણી ખિદમત કબૂલ કરી એનો બદલો આપણને દીન અને દુનિયામાં આપ્યો. આપણે મોલાનો શુક્રિયા અદા કરીએ. આમીન. આમીન. મોલા મહેરબાની કરી કરમબક્ષી ફરમાવી દયા કરી પોતાના અને કુલ કાયનાતના ગુનાઓ મહેરબાની કરી કરમબક્ષી ફરમાવી માફ કરે. આમીન. મોલા બધાની કુલ મુશ્કેલીઓ બીમારી બલા આફતો તકલીફો મૂંઝવણો ગેરસમજણો દૂર કરે. આમીન. ધંધા રોજગાર કમાણીમાં બરકત આપે. આમીન. કોઈના કરજવાન કે મોહતાજ ન રાખે. આમીન. દીન અને દુનિયામાં આસુદા કરે. આમીન. દિન મિજાલિસના ભાઈ બહેનો અને જગતના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોમાં આપસમાં ફેમિલીમાં કુટુંબમાં જમાતમાં સપ્તના ઇખલાસ અને મોહબ્બતમાં વધારો કરે. આમીન. લાંબુ તંદુરસ્તી ભર્યું આયુષ્ય આપે. આમીન. આપણા દેશમાં અને જગતભરમાં જ્યાં પણ અશાંતિ છે ત્યાં સુખ શાંતિ સલામતી અને આબાદી ફેલાવે. આમીન. આપણા દિલ નૂર ઈમાન નમ્રતા અને આનંદથી ભર્યા રાખે. આમીન. ઇલ્મ જ્ઞાનમાં વધારો કરે. આમીન. હકીકતની સાચી સમજ આપે. આમીન. બાતુની નુરાની દીદાર નસીબ કરે. આમીન. આ જન્મમાં જ આપણને મૌલા એમના નૂરમાં એક કરી દે. આમીન. હાજરીન તમામ ઇસ્લામના ભાઈ બહેનોના ફેમિલીના રૂહાની મેમ્બરોના અને જગતભરના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોના ફેમિલીના રૂહાની મેમ્બરોના અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલી સહી ખુદાવીના આલમીન ઘણી સલામત દાતાર સરકાર આકા નૂર મૌલાના શાહ કરીમ હાજરી ઇમામ મહેરબાની કરી કરમ બક્ષી ફરમાવી દયા કરી કુલ ગુનાહ માફ કરે. આમીન. બાતુની દુરાની દીદાર નસીબ કરે. આમીન. અસલ મુબારકમાં વાસલ કરે. આમીન. અલ્હમ્દુલિલ્લાહ. થેન્ક યુ વેરી મચ. તમારા બધાનો ઘણો આભાર. યા અલી મદદ. મૌલા અલી મદદ.